વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ચારુસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વૈશ્વિક પડકારો અને તકેદારી અંગે સંવાદ કર્યો। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આણંદ જિલ્લાના ચાંગા ગામ સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ માટે આવ્યા હતા। આ અવસરે તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને ભારતની ભૂમિકા અંગે ચર્ચા કરી। તેમણે વિદ્યાર્થીઓને વિશ્વમાં ઉભરતી તકેદારી અને પડકારો અંગે અવગત કર્યા અને જણાવ્યું કે ટેકનોલોજી, નવીનતા અને પ્રતિભા દેશોની ઓળખ નિર્ધારિત કરશે। તેમણે વિદ્યાર્થીઓને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપવા પ્રેરણા આપી। વિદેશ મંત્રીએ જણાવ્યું કે આજે વિશ્વમાં દેશોની ઓળખ ટેકનોલોજી, નવીનતા, વિચારો અને પ્રતિભા પર આધારિત છે। તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓના પ્રયાસો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ છે। તેમણે વિદ્યાર્થીઓને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવા અને નવી તકેદારી શોધવા માટે પ્રેરણા આપી। તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓના પ્રયાસો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ છે। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને નવી તકેદારી શોધવી જોઈએ। તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે તેઓ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપે। તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે તેઓ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપે। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને નવી તકેદારી શોધવી જોઈએ। તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓના પ્રયાસો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ છે।